સંઘ પ્રદેશ દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે આજે વિધિવત પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ દીવની બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે 15 એપ્રિલના રોજ શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં ઝંપલાવ્યો છે। ત્યારે આજે મંગળવારના રોજ દમણ દીવની બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરનાર સામાજિક કાર્યકર્તી સંસ્થા યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પણ પોતાના સમર્થકો સાથે રેલી આયોજિત કરી મોટી દમણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિધિવત ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। રેલી કાર્યક્રમ દરમિયાન ઉમેશ પટેલે ચૂંટણી પ્રચારમાં ઘરે ઘરે જઈને એક રૂપિયાનું દાન લઈને જમા કરેલી રકમની પોથી માથા પર લઈને ચૂંટણી અધિકારીની ઓફિસ સુધી પહોંચ્યા હતા અને એ જ રકમથી પોતાની ડિપોઝિટ જમા કરાવીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે ઉમેશ પટેલે દમણમાં ચાલતી તાનાશાહી, બેરોજગારી, હાઉસ ટેક્સનો વધારો, સરકારીઓ હોસ્પિટલોમાં અસુવિધાઓ, પ્રદેશમાં પીવાના પાણીની સમસ્યા, માછીમારોની સમસ્યા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને તેઓએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાનું જણાવ્યું હતું। 11 વાગ્યાનું છે, 11 વાગે આપણે एक्चुअल में मुद्दा तो घना बधा है અને આ લોકસભાની ચૂંટણી અમારા માટે તો ચૂંટણી છે જ નહીં, એ મારા માટે તો એક આંદોલન છે। દમણ દીવમાંથી તાનાશાહી નાબૂદ કરીને લોકશાહી સ્થાપિત કરવાની। દમણ દીવના લોકોના હકો અને અધિકારો જે છીનવાઈ રહ્યા છે, લોકો સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે, અન્યાય થઈ રહ્યા છે, તેમના લોકોના હક અને અધિકારોની રક્ષા કરવાની, લોકોને તેમના સાથે થયેલા અધિકારો હનનના પાછા એમના અધિકારો સ્થાપિત કરવાના, લોકોના ઘરો, મકાનો, દુકાનો તોડાઈ રહ્યા છે તેને રોકવાના। અને ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે બેરોજગારીનો મુદ્દો છે, ઘણા હાઉસ ટેક્સનો વધારો છે, પછી અહીંયા સરકારી હોસ્પિટલોમાં જે ઇલાજ માટે પૈસા લેવાઈ રહ્યા છે, તમે જુઓ તો આજે પીવાના પાણીની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ છે, માછીમારોની સમસ્યા છે, એમના વેટના પૈસા નથી મળ્યા, તો ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા મુદ્દાઓ છે। પણ પ્રથમ મુદ્દો એ જ છે કે દમણ દીવમાંથી તાનાશાહી નાબૂદ કરવાનું અને દમણ દીવમાં લોકશાહી સ્થાપિત કરવું। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ગત ટર્મના શિવસેનાના સિટિંગ સાંસદ કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરી ટિકિટ આપી છે, જે અંતર્ગત લોકસભા બેઠકની ચૂંટણી માટે મંગળવારે ચૈત્રી આઠમના પવિત્ર દિવસે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે કલાબેન ડેલકરે ભાજપના આગેવાનો સાથે સેલવાસ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી જણાવ્યું હતું કે આજના ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે ભાજપ પાર્ટીનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેમાં તે ખરા ઉતરશે। ઉમેદવારી પત્ર નોંધાવતા પહેલા કલાબેન ડેલકરે પુત્ર અભિનવ ડેલકર સાથે સેલવાસના ભાજપ કાર્યાલય પર ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું, જે બાદ ભવ્ય રેલી યોજી કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું। કાર્યકરોના આશીર્વાદથી આ સીટ તેઓ જંગી બહુમતથી જીતશે, વિકસિત ભારતનું સપનું સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો હાલમાં લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશમાં દરેક વિસ્તારોમાં તેમનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં તેઓ લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે, તે અંગે ભાજપના મોવડીઓ સાથે જરૂરી ચર્ચા કરી રહ્યા છે અને તેના નિરાકરણની ખાતરી મતદારોને આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું। કલાબેનના ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપના કાર્યકરોમાં અનેરો જુસ્સો પૂરો પાડવા દાદરાનગર હવેલી દમણના પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી, સહપ્રભારી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ પ્રભારી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે 400 પાર ભાજપનો સંકલ્પ છે। દાદરાનગર હવેલીમાં ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આ ચૂંટણીમાં તેમનો જરૂર વિજય થશે। ચૈત્રી આઠમમાં તેમણે આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જેને આજે રેલીમાં ઉપસ્થિત તમામ કાર્યકરોએ જીતના આશીર્વાદ આપ્યા છે। આવનારી 7મી મેના દિવસે તમામ ભાજપના કાર્યકરો જંગી મતદાન કરે તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ સાથે
પરિણામના દિવસે પણ કાર્યકરો મોટી સંખ્યામાં વિજય યાત્રામાં જોડાશે. આજે અમે ઉમેદવારી કર્યું છે. આજે મારું નામાંકન મેં ભર્યું છે. પૂરી પાર્ટીના સહયોગ સપોર્ટ રહ્યો છે. જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ રાખ્યો છે. જરૂર અમે ખરા ઉતરીશું. આજે અમારી ભવ્ય રેલી પણ હતી, લોકોનો સાથ સહકાર પણ હતો, આશીર્વાદ પણ હતા અને અમે આ સીટ ખૂબ જંગી બહુમતીથી જીતાડીને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપીશું અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને, વિકસિત ભારતનું સપનું જે છે એ સક્સેસ થાય, એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ. 2024ના પવિત્ર ચૈત્ર મહિનામાં આઠમના શુભ દિને દાદરા નગર હવેલી લોકસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે પોતાની ઉમેદવારી કરી છે. અટલ ભવન ભાજપ કાર્યાલયથી કલેક્ટર કચેરીની જે વિશાળ વિજય સંકલ્પ યાત્રા, આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ખાનવેલ જિલ્લો, સેલવાસ નગર અને બધા જ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકો, એટલું જ નહીં સમગ્ર સંઘ પ્રદેશના વેપારીઓ, આગેવાનો અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં શ્રીમતી કલાબેન ડેલકરને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. આજની આ વિજય સંકલ્પ યાત્રા એ સાચા અર્થમાં વિજય યાત્રા જેવી હતી અને એના કારણે આજે સ્પષ્ટ જોઈ શકાય છે પ્રત્યેક બૂથ ઉપર 7મી મેના રોજ ભવ્ય મતદાન થશે. કમળનું જે અમારું નિશાન છે અને અમારા ઉમેદવાર કલાબેન ડેલકર છે એની તરફેણમાં ભવ્ય મતદાન થશે અને 4મી જૂને હજારો લોકો આ વિજય સંઘર્ષમાં જોડાશે એવો મને પ્રચંડ વિશ્વાસ છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા પહેલા અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. એક જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગૌરવભાઈ પંડ્યા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં અનંત પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે વલસાડ બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના અન્ય પક્ષોએ પણ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હતો. આથી આજે અનંત પટેલની ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે અનંત પટેલ વર્તમાનમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે. જોકે આ વખતે કોંગ્રેસે તેમને લોકસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક આક્રમક છબી ધરાવતા અગ્રણી આદિવાસી નેતા તરીકે ગણના થાય છે. તેમના સમર્થકોનો પણ એક અલગ વર્ગ છે. વલસાડ ડાંગ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે બરાબરીનો પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસ અગ્રણીઓ અને અનંત પટેલે આ વખતે વલસાડ બેઠક પર કોંગ્રેસની મોટી લીડથી જીતી કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હસમુખભાઈ પટેલ વલસાડ ડાંગ લોકસભામાં બેઠક કરવા માટે ના દિવસે વલસાડ ડાંગ લોકસભાની સીટનું ઉમેદવારી પત્ર ખૂબ જોશ અને ઉત્સાહ સાથે યુવાનો સાથે, વડીલો સાથે, કોંગ્રેસના કાર્યકર્તા તેમજ ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો સાથે અમે ફોર્મ આજે ભર્યું છે અને તમામ લોકોમાં, તમામ વિસ્તારમાં અને તમામ જાતિઓમાં, તમામ સમાજમાં એક ઉત્સાહ છે, એક નવી લહેર છે અને અમે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું. મહેનત કરી છે 28 દિવસથી. હવે હજુ પણ
20 દિવસ બાકી છે ત્યારે મહેનત કરવાના છે, લોકોની સમસ્યા નિરાકરણ કરવાના છે, અન્યાયની સામે જજુમીને ન્યાય મેળવવા માટે લડશું અને જીતશું. ગણિત બહુ સિમ્પલ છે કે ભાજપની સામે અને નરેન્દ્ર મોદીની સરકારની સામે જે અત્યારે અસંતોષ છે એમાં ખાસ કરીને બેરોજગારી અને મોંઘવારી, આ બે જે મુદ્દાઓ છે એ સમાજના તમામ વર્ગને કનડગત કરી રહ્યા છે, ખૂબ હેરાન કરે છે. એની સાથે બીજા મુદ્દાઓ છે, પણ આ બે તો એવા મુખ્ય મુદ્દાઓ છે કે નાત જાત ધર્મ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને આ બાબતની ખૂબ તકલીફ છે, ખૂબ મુશ્કેલી છે. અને એટલે પ્રજાનો જબરજસ્ત પ્રતિસાદ આજે કોંગ્રેસ અને ઇન્ડિયા બ્લોક ગઠબંધનને મળી રહ્યો છે. અમને ચોક્કસ ખાતરી છે કે જબરજસ્ત માર્જિનથી, કારણ કે અનંત પટેલ એક આદિવાસીઓમાં અને અન્યાયથી જે કોઈ પણ પીડિત લોકો છે, નાત જાત ધર્મના ભેદભાવ વગર, એ તમામ માટે એક આશાનું કિરણ છે, બધા માટે લડતો આવેલો છે. એને કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. બધાએ જોઈ છે એની લડાઈ. કોઈ નાનામાં નાના હોય, આંગણવાડી વર્કર હોય, આશા બહેનો હોય, ઇવન સ્કૂલની બસ ઇકો ચલાવતા ડ્રાઈવરો માટે પણ એ માણસ રસ્તા પર લડાઈ લડી ચૂક્યો છે. જીઈબીના કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર હોય, બધી જ જગ્યાએ માછીમાર હોય, બક્ષીપંચ હોય, આદિવાસી તો ખરા જ. એના માટે થઈને એણે જબરજસ્ત લડત આપી છે. એની કોઈ ઓળખાણની ક્યાંય જરૂર નથી. બધા એને ઓળખે છે. ભાજપમાં કોણ છે તે કોઈ જાણતું નથી, કોઈ ઓળખતું નથી, કોઈ પીછાણતું નથી. એણે સમાજનું કોઈ કામ કર્યું નથી અને હવે એમ કહે છે કે તમારે ઉમેદવારને જોઈને મત નથી આપવાનો. ભાજપને તો ઠોક મારવાની ટેવ છે. એની ઠોકની સામે અમે કોમ્પિટિશન ન કરી શકીએ. 10 વર્ષથી પ્રજાએ ભોગવેલું છે. જૂઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું એ એની ટેવ છે. એની ટેવ એને મુબારક હો. અમારે એ ટેવમાં એની સામે કોઈ હરીફાઈ કરવી નથી, પણ અમારી જીત નિશ્ચિત છે, એટલી વાત બહુ સ્પષ્ટ છે. બધે જ ભાષણમાં કીધું છે. તમારા માધ્યમથી તમામ લોકોને કહેવા માગું છું કે પોરી પૈણાવાની હોય તો જમાઈને જોઈને પૈણાવાની હોય. હારું જોઈને ન પૈણાવાય, ન તો ઘૂઘરા બાંધીને પાછી ઘેર આવે. આ હારું જોઈને મત લેવાની વાત કરતા છે એ આ વખતે ભાન થશે ભાજપને કે એમ મોદીના નામે મત ન મળે. 10 વર્ષથી છેતરાયા છે, હવે કોઈ છેતરાવાનું નથી. ભૂમાફિયાઓએ વલવાડા કરંબેલે તળાવની 1 લાખ ટન માટી ચોરી તળાવને ખાણ બનાવી દીધી. ખાણ ખનીજ વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં અધિકારીઓએ લાખોનું સેટિંગ કર્યું હોવાના આક્ષેપ. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ વલવાડા અને કરંબેલે ગામમાં ભૂમાફિયાઓએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના ગજવા ભરી તળાવની 1 લાખ ટન માટી બારોબાર વેચી દીધી હોવાના આક્ષેપ ગામ લોકોએ કર્યા છે. ગામ લોકોના આક્ષેપ છે કે તળાવને ઊંડું કરી 10,000 ટન માટી કાઢવાની મંજૂરી મેળવ્યા બાદ ભૂમાફિયાઓએ 1 લાખ ટન માટી કાઢી તેને આસપાસના બિલ્ડરોને અને અન્યને વેચી દીધી છે. આ અંગે ખાણ ખનીજમાં પણ રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓએ આ પ્રકરણમાં લાખો રૂપિયા લઈ સમગ્ર કૌભાંડ પર પડદો પાડી દીધો છે. ઉમરગામ તાલુકાના વલવાડા ગામે 2 ખૂબ જ સુંદર એવા તળાવો આવ્યા છે. આ તળાવનું ડેવલપમેન્ટ કરી તેમાં વધુ પાણીનો સંગ્રહ થાય એ આશયે જે તે એજન્સીને તળાવ ઊંડું કરવાની મંજૂરી આપી હતી. જોકે આ 2 તળાવ પૈકી કરંબેલે તળાવ જે એજન્સીએ ઊંડું કરવા લીધું હતું તે એજન્સીના ઠેકેદારો નામચીન ભૂમાફિયા હોય 10,000 ટન માટી કાઢવાની મંજૂરી મેળવી અંદાજિત 1 લાખ ટન ગેરકાયદેસર માટી કાઢી તેને બારોબાર બિલ્ડરોને વેચી દીધી છે. કરોડોની માટી કાઢી બારોબાર વેચી દેવાના મામલે ગામ લોકોએ ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી હતી. જોકે માથાભારે ભૂમાફિયાઓએ એક સુંદર તળાવને ખાણ બનાવી દીધી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામ લોકોનો આક્ષેપ છે કે ભૂમાફિયાઓએ અધિકારીઓને લાખો રૂપિયા આપી મામલો રફેદફે કરી નાખ્યો છે. ગામ લોકોએ આક્ષેપો કર્યા છે કે આ તળાવને વધુ પડતું ઊંડું કરી દેવાથી આસપાસના ભૂગર્ભ જળ જે ગામના અને વાડીના કૂવા બોરમાં આવતા હતા તે હવે ફંટાઈને તળાવમાં આવી રહ્યું છે, જેથી તળાવ પાણીથી ભરાઈ રહ્યું છે, પરંતુ ગામના ખેડૂતોની વાડીઓના કૂવા અને બોર સુકાઈ રહ્યા છે. એ ઉપરાંત તળાવ નજીક જ અન્ય ખેડૂતોની વાડી છે, જેની માટી ધસી પડવાની દહેશત ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડ અંગે ગામ લોકોએ જણાવ્યું હતું કે તળાવની લાખો ટન માટી ગેરકાયદેસર રીતે કાઢી કરોડોની કમાણી કરી રહેલા આ ભૂમાફિયાઓ અનેક ગુનામાં સંડોવણી ધરાવે છે, એટલે ગામ લોકો તેમનાથી ડરી રહ્યા હોય વિરોધ કરી શકવાની ક્ષમતામાં નથી.
એ ઉપરાંત આ વિસ્તારમાં અન્ય એક માથાભારી બિલ્ડરે પણ યેન કેન પ્રકારે વહીવટદાર અને ગામના અન્ય લોકો સાથે મળી 12 ફૂટના રસ્તાને 40 ફૂટનો રસ્તો બનાવવા તળાવમાં પુરાણ કર્યું છે અને ઝાડ કાપી નાખ્યા છે, જેને લઈને પણ કલેક્ટર, મામલતદાર, ટીડીઓને રજૂઆત કરી છે, પરંતુ બિલ્ડર અને ભૂમાફિયાઓએ પૈસાની વગ વાપરી ગામ લોકોની રજૂઆતોને દબાવી દીધી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ, કલેક્ટર અને અન્ય વિભાગના અધિકારીઓ કેવી કાર્યવાહી કરશે. પરમિશન એ લોકોને 10,000 ટનની મળી છે, પણ તો પણ એ લોકો 1 લાખથી વધારે ટન માટી ખોદાઈ રહી છે. એમના પ્રત્યે અમે વિરોધમાં છે. એમનાથી અમારું ભૂગર્ભ જળ છે, જે આપણું તળાવનું ભૂગર્ભ જળ છે, તે ડાઉન થાય છે. અમારા પર્સનલ આપણા બોરના ભૂગર્ભ જળ ઓછા થાય છે. ગામમાં પાણી અછત પડે છે. એ લોકો પોતાના પર્સનલ યુઝિસ માટે મતલબ માટી એ લોકો વેચી રહ્યા છે, બિલ્ડરોને વેચી રહ્યા છે. એ માટી એ લોકોનો દુરુપયોગ કરી રહ્યા છે, સ્ટોક કરી રહ્યા છે. એ પછાડી પણ સ્ટોક એ લોકો ઘણો કર્યો છે. ટ્રક અને કાર ધડાકાભેર અથડાતા કારનો ભૂક્કો બોલી ગયો. ફસાયેલા યુવકને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો. વલસાડ નજીક આવેલા નંદાવલા ગામ પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત અંગે મળતી માહિતી મુજબ વહેલી સવારે વલસાડ નજીક નંદાવલા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સુરત R&Bનો આસિસ્ટન્ટ એન્જિનિયર કારમાં ફસાઈ ગયો હતો. જોકે આ દરમિયાન અમદાવાદ ઝોન 4 LCBએ મુંબઈથી અમદાવાદ જતી વેળા કાર ઊભી રાખી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ કર્મીઓએ કારમાં ફસાયેલા ચાલકને બહાર કાઢી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને કારમાંથી રોકડ રકમ, લેપટોપ, સોનાની ચેન અને મોબાઈલ સહિતના સરકારી દસ્તાવેજોનો કબજો લઈ પરિવારનો સંપર્ક કરી પરિવારને સોંપ્યો હતો.